જૂનાગઢમાં માંગરોળમાંથી બે શંકાસ્પદો ઝડપાયા છે। બંને યુવાનો કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। મદ્રેસામાંથી દાન મેળવતા હોવાની પણ જાણકારી છે। જુનેદ મુકરાણી, નિયાસ મુકરાણી નામના યુવાનોની પૂછપરછ હાલમાં થઈ રહી છે। જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયું ત્યાર પછી સઘન તપાસ ચાલી રહી છે। એ અંતર્ગત જૂનાગઢના માંગરોળમાંથી બે શંકાસ્પદ ઝડપાયા છે। બંને યુવાનો કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી છે। તો ગીર સોમનાથમાં ઉનામાંથી પણ 3 શંકાસ્પદોને અટકાયા છે। કાશ્મીરથી આવીને નવા બંદર સ્થિત દરગાહમાં આ લોકો રોકાયા હતા। દીવના વણાકબારા અને ઉનાના નવા બંદર ખાતે તેઓ આવ્યા હતા। માહિતી મળતા જ નવા બંદર મરીન પોલીસ અને એસઓજીએ કાર્યવાહી કરી છે। ત્રણેય કાશ્મીરીઓ પાસેથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી। પોલીસે બેંક ડિટેલ અને પરિવાર અંગે પૂછપરછ હાથ ધરી છે। ત્રણેયને આશરો આપનાર મસ્જિદના એક વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ છે। જાહેરનામા ભંગ અંગે આશરો આપનાર સામે પણ ફરિયાદ છે। તાલુકાભરની મસ્જિદોની પોલીસની ટીમોએ પણ તપાસ હાથ ધરી છે। તો ત્રણેય શંકાસ્પદ મૂળ કાશ્મીરના રહેવાસી છે। મદીના મસ્જિદથી ત્રણેયની અટકાયત કરવામાં આવી છે। એમના પરિવારની પણ પૂછપરછ હાલમાં થઈ રહી છે। હાલાકી કોઈ શંકાસ્પદ બાબત હાલમાં સામે નથી આવ્યું કે એમની પાસે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ હોય એ પ્રકારની વાત સામે નથી આવી।